દરેક ગામના યુવાનો, માતા બહેનો, આગેવાનો તેમજ મંચ પર ઉપસ્થિત નામી અનામી સંતોના ચરણોમાં મારા જય સદગુરુ મહારાજ। આપણા જીવનની અંદર મારા અનુભવ પ્રમાણે આજે અમારા 27 વર્ષ થાય છે, ત્યારે હંમેશા 3 જ્ઞાનની જરૂર પડતી હોય છે। એક ધાર્મિક જ્ઞાન, બીજું અક્ષરી જ્ઞાન અને ત્રીજું સામાજિક જ્ઞાન। ધાર્મિક જ્ઞાન આપણને આવા સંતો ઉપસ્થિત થઈને જ્યારે આપતા હોય છે, ત્યારે એમની વાણીની અંદર એવી શુદ્ધિ, એવા વિચાર રહેલા હોય છે કે જે આપણા અંદર જે રહેલો અહંકાર, અંધકાર દૂર કરવા માટેનું કામકાજ કરે છે। આ સંતોની તપસ્યાના કારણે, આપણા પૂર્વજોની આ તપસ્યાના કારણે આજે આપણે સૌ આગળ ભેગા થઈ શકીએ છીએ। એમને કેટલું તપસ્યા કર્યું હશે, કેટલી સાધના કરી હશે, કેટલા યોગ કર્યા હશે, ત્યારે આપણે એમના ચરણોની અંદર શીર્ષ નમાવી શકીએ છીએ। જ્યારે અક્ષરી જ્ઞાનની વાત કરીએ, ત્યારે અક્ષરી જ્ઞાન આપણને જ્યારે આપણે 5 થી 6 વર્ષના થઈએ છીએ ત્યારેથી એની શરૂઆત થાય છે। એ અક્ષરી જ્ઞાન આપણને જે સ્કૂલમાં જે ટીચર ભણાવે છે ને, એને અક્ષરી જ્ઞાન કહેવાય છે। જે આપણા ભવિષ્યને ઉજ્જવળ બનાવવા માટે, ઊંચી કારકિર્દીની અંદર લઈ જવા માટે, તેનાથી આપણે સારા રીતે ભણીને અમારી જેમ ડોક્ટર, વકીલ કે ટીચર બનીને સારી રીતના તમારું જીવન તમે સમાજની અંદર ગુજારી શકો છો। એ જ્ઞાન આપણને આપણા શિક્ષક આપે છે, જે અક્ષરરૂપી જ્ઞાન કહેવાય છે, જેને અક્ષરી જ્ઞાન કહેવાય છે। સાથે સાથે સામાજિક જ્ઞાન શીખવા માટે આપણે આપણા સમાજના આગેવાનો સાથે બેસવું પડે છે। આપણે સૌ બધા સમાજ સમાજ કરીએ છીએ। સમાજ એટલે શું? સમાજની પરિભાષા શું? સમાજ એક કપડા સરખા કપડા પહેરવા, એક સરખી બોલી, એક સરખો પહેરવેશ એટલે સમાજ ના। સમાજ એટલે એવા લોકોનો સમૂહ કે એકબીજાને પરસ્પર સારું વિચારે, એકબીજાની પરસ્પર સારી મદદ કરે, એવા લોકોનો સમૂહ એટલે સમાજ થાય છે। પણ આજે સમાજની કઈ પરિભાષા કઈ અલગ દિવસે દિવસે દેખાઈ રહી છે। એક ઉદાહરણ તરીકે જોઈએ તો ગામમાં એક ચૂંટણી આવી, ગ્રામ પંચાયતની ચૂંટણી આવે ને, તમારે એટલા એક ચૂંટણી આવી, એટલે ચૂંટણીની અંદર વિદુરભાઈ 50 જણે ફોર્મ ભરી દીધા, બધાને સરપંચ બનવું જ છે ફળીએ ફળીએ એમ। એટલે આવા એક સંત મહાત્મા બેઠા હતા, એટલે વિચારમાં પડ્યા કે મારા બેટા વરસ જબરજસ્ત રમણે ચડ્યા છે આ વખતે, તો એમ 50 ફોર્મ ભરેલા છે એમ। ત્યારે એમને એક સભા બોલાવી, સૌને બોલાવ્યા અને કીધું કે તમે આ દરેક જણ સરપંચ બનવા માંગો છો? કે હા બાપુ, અમે લોકો સરપંચ બનવા માંગીએ છીએ એમ। તો મહારાજ ઉઠ્યા એટલે ખાડો ખોદાયો, પહેલા તો બરાબરનો 10-20-25 ફૂટનો કુવા જેટલો ખાડો ખોદી નાખ્યો, અને પછી બધા કે ઉતરો એમ, નિસરણી નાખીને દોડું નાખીને ઉતાર્યા બધાને, અને નિસરણી હોકાડ લીધી, દોડું હોકાડ લીધું। પછી એવું કીધું કે એક જણો ઉપર ચડીને આવતો રહે, એ સમાજનો મતલબ એ સરપંચ એમ। તારે બધા કાકા કુટુંબના ભાઈઓ જ હતા, એટલે અંદર ગામના એક આખા ગામના એટલે મતલબ નજીકના ફળિયાના જ બધા ઓળખીતાઓ હતા। એટલે એક ચડવા જાય એટલે બીજો ટાટિયો ખેંચે, ત્રીજો ચડવા જાય એટલે ચોથો ટાટિયો ખેંચે, ચોથો ચડવા જાય એટલે પાંચમો ખેંચે, એકેય બહાર આવ્યો નહીં। ત્યારે આ કહેવત પરથી એક જ વસ્તુ આપણને સમજવા મળે છે કે આપણો જ ભાઈ, કદાચ આપણો જ દીકરો જો આગળ વધતો હોત ને આપણે એને ખાધો જ આપીને ઉપર ચડાયો હોત, તો આજે આપણો ઘરનો સરપંચ હોત। આવી જ રીતના આપના યુવાન મિત્રો પણ છે ઘણા બધા। મને તો ક્રિકેટનો બહુ શોખ છે, હું ક્યારેક ક્રિકેટ રમવા જતો રહું, ત્યારે ઘણા બધા મિત્રો એવું કહે છે કે ડોક્ટર સાહેબ તમે દવાખાનામાં બેસો ને ક્યાં ક્રિકેટ રમવા આવી ગયા? અને ક્યારેક સમાજની અંદર વાતો કરવા બી નીકળી જાય, ત્યારે ઘણા બધા શુભચિંતકો હોય સાહેબ રહેવા દો ને, સમાજ ક્યાં તમને કામ લાગવાનો છે। પણ આજે સમાજ માટે ચિંતા છે, સમાજના યુવાનોની, સમાજના બાળકોની હર હંમેશા અમે લોકો ચિંતા કરી રહ્યા છે। ક્યાંક ને ક્યાંક મારું બાળક અમારી જગ્યા પર પહોંચીને ડોક્ટર બને, વકીલ બને,
એ જીતુસરથી અમે ગામડે ગામડે ફરી રહ્યા છે. તમારી વચ્ચે આવે ત્યારે ખૂબ આનંદ થાય છે. એ વાતનું પણ આજે ગમજી કાકાએ અમને આમંત્રિત પાઠવ્યા છે, તો એ માટે પણ બધા સૌ તાળીઓ પાડો ગમજી કાકા માટે. આજે તે કામ કરું જેના તેના માટે શક્ય નથી હોતું. સાથીઓ, તો વિરાટ કોહલી જ્યારે બેટિંગ કરવા આવે છે અને 50 ઓવરની અંદર 221 રન કરવાના હોય ત્યારે કેટલું સરળ લાગે કે 250 એટલે 300 બોલની અંદર 221 રન કરવાના એટલે આરામથી થઈ જાય વિદુરભાઈ. પણ જ્યારે વિરાટ કોહલી ત્રીજા જ બોલે આઉટ થઈ જાય એટલે આપણે કહીએ નહીં, બરાબર બેટિંગ નહીં કર્યું, હકનો રમ્યો હોત તો કદાચ રન પૂરા થઈ જતા. એટલે આપણને ક્રિકેટ પણ જીવનમાં શીખવે છે કે આપણે હકના જિંદગી જીવવાની છે, હકના રીતે ચાલવાનું છે. નહીં તો પછી આપણને કહાનો કિંગ બોલ કરીને જતો રહેશે, મતલબ આઉટ કરીને જતો રહેશે, એટલે આપણી કારકિર્દી ત્યાં પૂરી થઈ જશે. એટલે આપણે સૌએ આ સંતોના સાક્ષી આપણે સૌએ હળી મળીને શાંતિથી આપણા બાળકોની ભવિષ્યની ચિંતા કરીને યુવાનોને સાથે રાખીને આગેવાનોને માર્ગદર્શન હેઠળ આપણે સૌએ આગળ વધવાનું છે. બસ વધારે કંઈ ન કહેતા આપ સર્વે મને ખૂબ પ્રેમથી સાંભળ્યો, તાલીથી ગડગડ વધાવ્યો, એ બદલ આપ સર્વેને ખૂબ ખૂબ આભાર. જય સદગુરુ મહારાજ.